આમ આદમી પાર્ટી દ્વારા ભરૂચ શહેરમાં ફૂટ અને શાકભાજીનું વેચાણ કરતા વેપારીઓને યોગ્ય જગ્યા ફાળવવા મુદ્દે કલેક્ટરને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું। ભરૂચ જિલ્લા કલેક્ટર કચેરી ખાતે આમ આદમી પાર્ટીના જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ, ચિરાગસિંહ ગોહિલ સહિતના આગેવાનોએ એક આવેદનપત્ર પાઠવ્યું હતું, જેમાં જણાવ્યા અનુસાર ભરૂચ શહેરમાં વસતા અનેક સ્થાનિક ગરીબ અને મધ્યમવર્ગીય પરિવારો પોતાની આજીવિકા માટે નાની મોટી લારી દ્વારા ફ્રૂટ અને શાકભાજી વેચાણનો વ્યવસાય કરી પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે। આજ સુધી નગરપાલિકા કે સરકારી તંત્ર દ્વારા લારી ધારકોને કોઈ યોગ્ય અને નિશ્ચિત જગ્યા ફાળવવામાં આવી નથી, જેના કારણે મજબૂરીવશ રોડ રસ્તા ઉપર ઊભા રહી ધંધો કરે છે। આવી પરિસ્થિતિમાં ટ્રાફિકના નામે વારંવાર પોલીસ દ્વારા તેઓની લારીઓ જપ્ત કરવામાં આવે છે, પોલીસ સ્ટેશન લઈ જઈ મૂકવામાં આવે છે અને કેટલાક કિસ્સાઓમાં ગરીબ લારી ધારકો પર દંડ ફટકારવામાં આવે છે અને અપમાનજનક વર્તન પણ કરવામાં આવે છે। તેવામાં આ લારી ધારકોને યોગ્ય વૈકલ્પિક જગ્યા ફાળવવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે। વિડીયો જર્નાલિસ્ટ વિરેન્દ્ર પાટીલ સાથે સત્ય ટીવી ન્યૂઝ ભરૂચ। ભરૂચ વહીવટી તંત્ર દ્વારા જે પોતાની આજીવિકા જીવવા માટે જે નાના નાના લારી ગલ્લાવાળા છે એ લોકો જે રોડ રસ્તા ઉપર ઊભા રહીને જે લારી ગલ્લા ચલાવે છે, આવા લોકોને વારંવાર દબાણના નામે એ લોકોની ઉપર અત્યાચારો કરવામાં આવી રહ્યા છે। વારંવાર આ લોકોની લારી ગલ્લા જપ્તી કરવા અને આ લોકો ઉપર અત્યાચારો કરવા, પોલીસને આગળ રાખી એ લોકોને ગેરકાયદેસર રીતે એ લોકો ઉપર કેસ કરાવવા, આવા કામો થઈ રહ્યા છે। ત્યારે અગાઉ પણ વારંવાર રજૂઆતો કરવામાં આવી છે વહીવટી તંત્રને કે આ લોકોને એક યોગ્ય જગ્યાની ફાળવણી કરી આપવામાં આવે। અત્યારે હોસ્ટેલ ગ્રાઉન્ડ એક યોગ્ય જગ્યાની ફાળવણી કરવા માટે એક સાઈડની જગ્યા જો એ લોકો ફાળવણી કરી શકે, એની બાજુમાં એક બીજી ખુલ્લી જગ્યા પડી છે, ત્યાં આગળ ફાળવણી કરવામાં આવે। સેવાશ્રમ વિસ્તાર હોય, બાયપાસ હોય, શ્રવણ ચોકડી હોય કે જાડેશ્વર વિસ્તાર હોય, આ તમામ લારી ગલ્લા ધારકોને વારંવાર જે દબાણના નામે જે હટાવવામાં આવે છે, ત્યારે આજરોજ આમ આદમી પાર્ટીની ટીમ દ્વારા આ લોકોના સમર્થનની અંદર અમે ભરૂચ કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવા માટે આવ્યા છે।